નમસ્કાર, કેમ છો બધા? ગયા લેક્ચરની અંદર સોલ્યુશન પૂરું કર્યું. એની પહેલાં આપણે કીધું હતું કે આપણે હવે નેક્સ્ટ ટાઈમ ઓર્ગેનિક ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ખૂબ મજા આવે એવું છે. અને આ જે ઓર્ગેનિક છે એની અંદર તમારે મિત્રો ખાસ લખવું પડશે, બરાબર? તો જ તમને યાદ રહેશે અને ખૂબ મજા આવે એવું ચેપ્ટર છે આ. હવે આ ચેપ્ટરની અંદર એની વાત કરીએ તો આજે આપણે ચેપ્ટર નંબર 10 એની ચર્ચા કરવાની છે. યુનિટ 10. ચેપ્ટરનું નામ છે હેલો આલ્કેન અને હેલો એરિન. હેલો આલ્કેન અને હેલો એરિન. હેલો આલ્કેન, હેલો એરિન, બરાબર. હવે આ ચેપ્ટરની અંદર બોર્ડની અંદર જે આ ચેપ્ટરનો ગુણભાર છે એ 6 થી 8 માર્કનું વેટેજ હોય છે. જેડબલઈ નીટની અંદર એક ક્વેશ્ચન આનો પૂછાતો હોય છે, બરાબર. એટલે માર્કની દ્રષ્ટિએ બોર્ડની અંદર પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. હવે એની અંદર પહેલાં આપણે આખા ચેપ્ટરનો ઓવરવ્યૂ લખવાનો છે કે ભાઈ આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાનું છે, બરાબર. એના વિશે પહેલાં આપણે માહિતી લખીએ. તમે લેક્ચર અત્યારે જોવો છો તો તમારે નોટ અને પેન લઈને બેસવાનું છે, બરાબર. ઓકે. તો સૌથી પહેલાં આ જે ચેપ્ટર છે એ આપણે સ્ટાર્ટ કરતાં પહેલાં કે ભાઈ આખું ચેપ્ટર છે એની અંદર કયા કયા ટોપિકની વિશે આપણે વિગતવાર ચર્ચા કરવાની છે, તો એના વિશે આપણે અભ્યાસ કરીએ. પહેલાં સૌ પ્રથમ છે આ ચેપ્ટર છે એની સામાન્ય માહિતી આપણે મેળવવાની છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો. પહેલું આપણે શું કરવાનું છે તો કે પહેલાં સામાન્ય માહિતી આપણે મેળવવાની થશે આ ચેપ્ટરની અંદર, બરાબર. એટલે અહીંયા 1 નંબર આપી દો એટલે તમને ખ્યાલ આવે કે કેટલા ટોપિક વિશે આજે આપણે ચર્ચા કરવાની છે અને આખા ચેપ્ટરની અંદર કેટલા ટોપિક વિશે ચર્ચા કરવાની છે, બરાબર. બીજું તો કે આ જે ચેપ્ટર છે સામાન્ય માહિતી મળી જાય પછી આપણે આ ચેપ્ટરના વર્ગીકરણ ઉપર જવાનું છે, બરાબર. પછી નેક્સ્ટ છે એનું વર્ગીકરણ થઈ જાય પછી આપણે આ ચેપ્ટરની છઠ્ઠી કરવાની છે. છઠ્ઠી નામકરણ કરવાનું છે, બરાબર. નામકરણ થઈ જાય. જો આ થોડુંક અલગ છે, હમણાં હું આવીશ, હમણાં હું તમને કહીશ કેમ અલગ છે. પછી આપણે વચ્ચે ટોપિક આવે છે કાર્બન અને એક્સ મતલબ હેલોજન, અને એનો કાર્બન સાથે કેવા પ્રકારનો સ્વભાવ છે એના વિશે ચર્ચા કરો. નાનો તો ટોપિક છે, બરાબર. એ પૂરું થાય પછી 5 નંબરમાં આજે આખું જે સંયોજન આપણને જે મળે છે એ કઈ રીતે બનાવી શકાય, હેલો આલ્કેન ને હેલો એરિન, એટલે એની આપણે બનાવટ જોવાની છે. જો હમણાં મેં કીધું હતું હજી આપણે સંયોજન બન્યું નથી એ પહેલાં આપણે નામકરણ કરી નાખ્યું. ઘણા બધા પતિ પત્નીનું સપનું હોય કે એના બાળકનું નામ સરસ મજાનું રાખે, બરાબર. તો આજે ઘણા બધા વ્યક્તિઓ નથી કહેતા કે જન્મ થાય પહેલાં બાળકનું નામ રાખી દે, ડિસાઈડ કરી નાખે કે આ નામ રાખશું. એમ આપણે કરવાનું છે. નામકરણ પહેલાં આપણે કરી નાખવાનું છે, બરાબર. ઓકે. એના પછી આ જે સંયોજનો જે બની જાય એના ભૌતિક ગુણધર્મ એના વિશે ચર્ચા કરવાની છે. ભૌતિક ગુણધર્મ થઈ જાય પછી આજે ભૌતિક ગુણધર્મ જેવા પૂરા થાય એટલે વચ્ચે એક નાનો ટોપિક આવે છે જે તમે 11માં થોડા એની વિશે માહિતી મેળવી ગયા છો, સમઘટકતા, બરાબર. એના વિશે ચર્ચા કરવાની થશે. નેક્સ્ટ ટોપિક છે જે આ સંયોજનો જે છે એના રાસાયણિક ગુણધર્મ એના વિશે ચર્ચા કરવાની છે. કે ભાઈ આ જે સંયોજનો આપણને જે મળ્યા છે
એની કેમિકલ સાથે રાસાયણિક પ્રક્રિયાઓ કેવા પ્રકારની થાય છે, કેમિકલ સાથે રિએક્શન કેવા પ્રકારની થાય છે, રસાયણો સાથે કેવા પ્રકારની પ્રક્રિયા થાય છે, એને કહેવામાં આવે છે રાસાયણિક ગુણધર્મો. બરાબર, એની પણ આપણે ચર્ચા કરવાની છે. નેક્સ્ટ અહીંયા લખું છું ને, અહીંયા લખી દો, વાંધો નહીં. હવે આ રાસાયણિક ગુણધર્મો જેવા પૂરા થાય એટલે પછી આપણે લાસ્ટ ટોપિક આવશે જે છે પોલીહેલોજન. પોલીહેલોજન સંયોજનો. પોલીહેલોજન સંયોજન એના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. જો પોલી એટલે ઘણા, હેલોજન એટલે બે, હેલોજન એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન. હવે આ જે પોલી એટલે ઘણા બધા, એટલે કે બે કરતાં વધારે હેલોજન પરમાણુ આવેલા હોય અને એવા જે સંયોજનો હોય એના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો થશે. બરાબર, તો એવા સંયોજનો પણ આપણે લિમિટેડ જ છે કે કયા કયા સંયોજનો છે. તો એ સંયોજન અહીંયા હું લખું છું કે જે પોલીહેલોજન સંયોજન છે એના વિશે આપણે અભ્યાસ કરીએ તો કયા કયા સંયોજનો છે એ આપણે જોવાના છે. તો પહેલાં જે છે એની અંદર જે સંયોજન વિશે આપણે વાત કરવાની છે એ સંયોજન કયા, તો કે પોલીહેલોજન સંયોજન, જેમાં બે કરતાં વધારે હેલોજન આવેલા હોય. બરાબર, એની વાત આપણે કરવાની છે. તો પહેલાં છે ડાયક્લોરો મિથેન. એક આની ચર્ચા કરવાની છે. પછી ક્લોરોફોર્મ, એક આની ચર્ચા કરવાની છે. પછી આયોડોફોર્મ, નેક્સ્ટ છે કે ભાઈ કાર્બન ટેટ્રાક્લોરાઇડ, આની પણ આપણે ચર્ચા કરવાની છે. અને નેક્સ્ટ છે ફ્રીઓન, જેને તમે મોલ કન્સેપ્ટ 11મા ધોરણનું જે ચેપ્ટર છે એની અંદર તમે આ ફ્રીઓનનું નામ જોઈ ગયા, જેને તમે CFC આવું કહેતા હતા. શું થાય? ક્લોરોફ્લોરો કાર્બન, જે આપણે ફ્રીઝમાં અને એર કન્ડિશન એસીની અંદર યુઝ થતો હતો. બરાબર, અત્યારે નથી થતો કારણ કે વાતાવરણને નુકસાનકારક છે, ગ્રીન કેમિસ્ટ્રી છે નહીં એટલા માટે. પછી છે DDT. DDT મતલબ અત્યારે તમે યાદ રાખજો, ડાકલા ડફોળે ટાંકો ઇથેનનો ભર્યો. આવું તમારે યાદ રાખવાનું, ડાકલા ડફોળે ટાંકો ઇથેનનો ભર્યો. એ પછી આપણે જોઈશું શું છે એ. બરાબર, તો આટલા વિશે આ ચેપ્ટરની અંદર, આખા ચેપ્ટરનો ઓવરવ્યૂ છે કે આ ચેપ્ટરની અંદર આપણે આટલા ટોપિક જોવાના છે. બરાબર, સૌપ્રથમ એની માહિતી મેળવશું આપણે, પછી વર્ગીકરણ, નામકરણ આપણે કરશું. જે વચ્ચે એક નાનકડો ટોપિક આવશે કે કાર્બન અને હેલોજન વચ્ચે કેવા પ્રકારનો સ્વભાવ છે, સંબંધ કેવા પ્રકારનો છે, બંધ છે બને છે, કેવો બને છે, એના વિશે ચર્ચા કરશું. પછી આ જે સંયોજન છે એની બનાવટની ચર્ચા કરશું, એના ભૌતિક ગુણધર્મ, બાહ્ય રીતે કેવા દેખાય છે, બાહ્ય રીતે એના ભૌતિક ગુણધર્મ કેવા છે એની આ વાત કરવાની છે. સમઘટકતા, આઇસોમેરિઝમ, એની ચર્ચા કરશું આપણે. ઘણી બધી આઇસોમેરિઝમ ઘણા બધી આવે, એમાં તમે ઘણી બધી 11માની અંદર અભ્યાસ કરી ગયા છો. બરાબર, રાસાયણિક ગુણધર્મ જોવાના છે. પછી એવા સંયોજનો જે પોલીહેલોજન સંયોજન હોય કે જેમાં હેલોજન પરમાણુ છે વધુ હોય, બે કરતાં વધુ આવેલા હોય એવા સંયોજન વિશે વાત કરવાની છે. પણ એમાં લિમિટેડ છે કયા, તો કે આ જે 6 છે એ જ જોવાના છે. ડાયક્લોરોમિથેન, ક્લોરોફોર્મ, આયોડોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ફ્રીઓન અને DDT. બરાબર, ઓકે. હવે આપણે સૌપ્રથમ એની આપણે સામાન્ય માહિતી મેળવીએ. બરાબર, જો ખાસ ધ્યાન રાખજો. પહેલા આપણે સૌપ્રથમ એની સામાન્ય માહિતી મેળવીએ. ચેપ્ટરનું નામ છે હેલો આલ્કેન અને હેલો એરિન. હવે હેલો આલ્કેન, હેલો એટલે ખબર પડી જાય તરત તમને કે હેલો મતલબ હેલોજન. શું થાય? હેલોજન. હેલોજન
તો કયું ગ્રુપ થાય? હેલોજન મતલબ કયું ગ્રુપ થાય? તો કે 17મું ગ્રુપ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, બરાબર. એસ્ટેટિન ઈ ગ્રુપ છે. એટલે આપણે હેલો આલ્કેન, હેલો એરિન એટલે તરત આ ખ્યાલ આવી જાય. હવે અહીંયા વાત કરીએ આપણે પહેલાં જો સિમ્પલ, કે સૌ પ્રથમ હું એક આલ્કેન લખું છું, CH3 સિમ્પલ આલ્કેન મેં લખેલો છે, CH3 બરાબર. આનું નામ તો તમને આવડતું છે. આ મિથેન છે, આ ઇથેન છે. હવે જો ધ્યાન રાખજો ખાસ, આ કાર્બન છે એનું સ્ટ્રક્ચર ખરેખર આમ છે. એક હાઇડ્રોજન અહીંયા છે, એક હાઇડ્રોજન અહીંયા છે, એક હાઇડ્રોજન અહીંયા છે, એક હાઇડ્રોજન અહીંયા છે. જો આ ચેપ્ટર આપણે સાવ ધીમે ધીમે લઈશું એટલે કોઈ ટેન્શન ના લેતા, બરાબર. આ જે સંયોજન છે એનું તમને આવું સ્ટ્રક્ચર દોરતા આવડશે, બરાબર. હવે જો અહીંયા ધ્યાન રાખજો, આમાં કાર્બન વચ્ચે કયું સંકરણ છે? તો કે sp3 છે. જો મિત્રો ધ્યાન રાખજો, સંકરણ એના વિશે તમને ડિટેલમાં ખ્યાલ હોવો જોઈએ. એટલે જ આપણે કીધું હતું કે તમારે GOC અને હાઇડ્રોકાર્બન ચેપ્ટરનું ઓવરવ્યૂ લેતું રહેવાનું છે, બરાબર. એમાં બધું હાઇબ્રિડાઇઝેશન, સંકરણ કેવી રીતના થાય, ક્યારે કયું સંકરણ થાય, બધી ડિટેલમાં માહિતી છે, બરાબર. ઇન શોર્ટ તમારે આવા કાર્બનિક સંયોજન હોય તો તમારે ઇન શોર્ટ તમે એવું પણ યાદ રાખી શકો કે જ્યારે કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય, બરાબર, જેને સંકરણ વિશે કાંઈ ખબર જ નથી શું થાય સંકરણ એના માટે છે, બરાબર. કાર્બન વચ્ચે જો સિંગલ બંધ હોય તો આ બંધ તમને બધાને ખબર છે કયો બંધ હોય? આ એક બંધ હોય તો સિગ્મા બંધ હોય, બરાબર. આમાં જે સંકરણ થાય હંમેશા sp3 હોય. જો કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવી જાય તો મિત્રો એ sp2 સંકરણ થઈ જાય. અને જો કાર્બન વચ્ચે ટ્રિપલ બંધ આવી જાય તો રેખીય આકાર એટલે કે sp સંકરણ થઈ જાય, જેની અંદર સિગ્મા અને પાઈ. જો એવા ઘણા MCQ પૂછાય કે આપણે આગળ ડિટેલમાં આવશે ને ત્યારે કહીશું કે ભાઈ નીચેનું સંયોજન તમને આપ્યું હોય, કોઈ પણ બંધારણ આપ્યું હોય, કીધું હોય કે આમાં સિગ્મા બંધ અને પાઈ બંધની સંખ્યા, આવા તમારે 11માં MCQ પૂછાતા, બરાબર. તો આ પણ ખાસ યાદ રાખવાનું. ક્યારેક 10 વર્ષે એક વખત પૂછાય કે ભાઈ કયું સંયોજન છે એમાં પાય બંધ અને સિગ્મા બંધની સંખ્યા જણાવો, આવો પણ નીટમાં પૂછાય, દર વર્ષે ન પૂછાય. એટલે આ સામાન્ય માહિતી વિશે પણ તમારે ખ્યાલ રાખવાનો કે જો કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય તો હંમેશા sp3 સંકરણ હોય. જો ડબલ બોન્ડ હોય તો sp2 હોય, ટ્રિપલ બોન્ડ હોય તો sp સંકરણ હોય, બરાબર. એનો એંગલ કયો હોય, એનો આકાર કયો હોય, બધું તમને 11માં તમે ડિટેલમાં શીખી ગયા છો, બરાબર. ઓકે, અત્યારે તમે ખાલી હાઇબ્રિડાઇઝેશન જેને નથી ખબર એ, બાકી જેને ખબર છે ને તો કાંઈ ચિંતા નથી, બરાબર. જેને કાંઈ ખબર નથી હાઇબ્રિડાઇઝેશન તો અત્યારે તમે ડીપમાં એટલું યાદ રાખી શકો કે સિંગલ બોન્ડ હોય તો sp3, ડબલ હોય તો sp2, ટ્રિપલ હોય તો sp, બરાબર. ઓકે, હવે જુઓ આ આલ્કેન છે પણ મારે શું જોવાનું છે? હેલો આલ્કેન. હવે જો ધ્યાન રાખજો ચેપ્ટરનું નામ કેવી રીતે આવ્યું. આ આલ્કેન છે. હવે આમાંથી કોઈ પણ હાઇડ્રોજન છે એનું વિસ્થાપન થાય છે. શું થાય છે? વિસ્થાપન પ્રક્રિયા પણ તમે શીખી ગયા છો 11માં, બરાબર. વિસ્થાપન થાય છે અને એની જગ્યાએ કોઈ હેલોજન લાગે છે. હું સપોઝ ક્લોરીન લગાવી દઉં છું. હાઇડ્રોજનનું વિસ્થાપન થયું, કોને કર્યું? ક્લોરીને એટેચ થઈ ગયો. તો જો તો આલ્કેન હતો. શું કયું સંયોજન આવ્યું? ક્લોરીન એટલે આપણે હેલોજન થયો તો કે હા, તો આને હેલોજન સંયોજન કહેવાય તો કે હા. તો જો તો આ આલ્કેન હતો, ક્લોરીન લાગ્યો તો હેલો આલ્કેન થઈ ગયું. ખબર પડી? હેલો આ હેલોજન છે, ક્લોરીન છે એટલે હેલોજન. આ આલ્કેન હતો એટલે હેલો આલ્કેન, બરાબર. અને બીજું આલ્કાઇલ હેલાઇડ એવું પણ કહેવાય, બરાબર. એટલે આને તમે એવી રીતે યાદ રાખી શકો. એ આપણે એનું જ્યારે છઠ્ઠી કરશું ને ત્યારે બધું જોઈશું. હેલો આલ્કેન અથવા આને કહેવાય આલ્કાઇલ હેલાઇડ, આવું પણ તમે કહી શકો, બરાબર. આયુપીએકને નોર્મલ નેમ, સામાન્ય નામ છે. આમાં પણ તમે જોઈ શકો કે આમાં પણ તમે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરો એટલે 3 હાઇડ્રોજન વધે. અહીંયા કોઈ પણ ક્લોરીન કે કોઈ પણ તમે હેલોજન, હાલો હું હેલોજન લગાવી દઉં તો જુઓ તો હેલો આલ્કેન થઈ ગયું, બરાબર. આલ્કાઇલ હેલાઇડ થઈ ગયું, બરાબર. ઓકે, આનું આયુપીએક નામ અને સામાન્ય નામ એ જ્યારે આપણે ડિટેલમાં જ્યારે નામકરણ એનું કરશું ત્યારે જોઈશું, બરાબર. એટલે આ ખાસ યાદ રાખજો.
હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ. અહીંયા જો હવે અહીંયા જે ક્લોરીન છે એ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનનું સંકરણ કયું છે તો કે sp3. બરાબર, એવું હમણાં આપણે જોયું હતું. ઓકે, હવે ધ્યાન રાખજો. એટલે આને કહેવાય હેલોજન. હેલોજન આલ્કેન સાથે જોડાય, હેલો આલ્કેન બને. ઓકે, આ ખાલી ચેપ્ટરનું નામ થઈ ગયું કે હેલો આલ્કેન, એટલે આવા સંયોજન થાય કે હેલોજન આલ્કેન સાથે જોડાયેલો હોય એને હેલો આલ્કેન કહેવાય. ઇન શોર્ટ એવું થાય. હેલો એરિન. હવે એરિન એટલે શું થાય તો તમને બધાને ખબર છે કે કોઈ પણ આ રિંગ છે બેન્ઝીન રિંગ છે. બરાબર, ઓકે, એરોમેટિક. બરાબર, આ એરોમેટિક છે, આમાં પણ હાઇડ્રોજન હશે. તમને બધાને ખ્યાલ છે કે આમાં પણ હાઇડ્રોજન હોય, કારણ કે જો આની હું તમને આખું માળખું દોરું, કાર્બન માળખું લખું એટલે બધાને ખ્યાલ આવે. તો જો અહીં ધ્યાન રાખજો, જેને નથી ખબર એ ધ્યાન રાખજો. આવું થાય. બરાબર, આપણને બધાને ખબર છે કે અહીંયા હાઇડ્રોજન હોય, અહીંયા હાઇડ્રોજન હોય, અહીંયા હાઇડ્રોજન હોય, અહીંયા પણ હાઇડ્રોજન હોય અને અહીંયા પણ, અને છેલ્લે અહીંયા પણ હોય, કે બાકી જ નથી રહેતું હાઇડ્રોજન. અહીંયા ડબલ બોન્ડ હોય, પછી અહીંયા ડબલ બોન્ડ હોય અને અહીંયા ડબલ બોન્ડ હોય. હવે તમે જુઓ તો કાર્બનની કેટલી વેલેન્સી? 4. કેટલી વેલેન્સી? 4. પણ એને ભગવાને એક વરદાન આપ્યું છે, તથાસ્તુ. એવું જેને કીધું, ગમે ત્યારે ભગવાને કાર્બનને શું કીધું? તથાસ્તુ. કાર્બન કે મારે 4 સાથે જોડાવું, તથાસ્તુ. 3 સાથે તથાસ્તુ, 2 સાથે તથાસ્તુ, 1 સાથે તથાસ્તુ. કાર્બનની 1 સાથે પણ જોડાઈ શકે, 2 સાથે જોડાઈ શકે, 3 સાથે જોડાઈ શકે અને 4 સાથે જોડાઈ શકે. પછી કાર્બન કીધું કે ભગવાન મારે 5 સાથે જોડાવું છે, ત્યારે ભગવાન ના પાડી, એટલે 4 સાથે જોડાઈ શકે. બરાબર, તો જો તો અહીંયા આ કાર્બન 1, 2, 3 ને 4, 4 સાથે જોડાઈ ગયો. હવે જોડાઈ શકે? ક્યાંય ન જોડાય, ના પાડી હતી ને ભગવાને. જો તો બધા કાર્બન 4 સાથે જોડાયેલા હશે, એની સાથે 4 જ બોન્ડ હશે. જો તો આ કાર્બન 1, 2, 3, 4, આ કાર્બન 1, 2, 3, 4, આ કાર્બન બધી જગ્યાએ 4, 4, 4. બરાબર, હવે શું થશે કે આમાંથી કોઈ હાઇડ્રોજન નીકળી જશે. જો તમે કોઈ પણ કાઢી શકો, આમાંથી કોઈ મારો હગો નથી મેં આ કાઢ્યો, તમે ગમે એને કાઢી શકો. કોઈ પણ આ કાર્બન પાસે જે હાઇડ્રોજન હતો એને મેં એનું વિસ્થાપન કરાયું અને અહીંયા કોઈ પણ હેલોજન લગાવ્યો. હતું કયું? એરોમેટિક ચક્ર. બરાબર, રિંગ હતી બેન્ઝીન. હવે અહીંયા આ જે કાર્બન સાથે હાઇડ્રોજન હતું એનું વિસ્થાપન કોના દ્વારા કરાવ્યું? મેં તો કે હેલોજન દ્વારા. તો શું થઈ ગયું તો કે ભાઈ હેલો એરિન. આ રિંગ તો હતી જ તે એરોમેટિક, એટલે આપણે એરિન સંયોજન કહીએ છીએ. બરાબર, તો હેલો એરિન એટલે આને શું કહેવાય? હેલો એરિન. બરાબર, કેવા સંયોજનો થયા? હેલો એરિન. આવી ગયું ચેપ્ટરનું નામ હેલો આલ્કેન. એટલે આવા સંયોજનો વિશે જ આપણે અભ્યાસ કરવાનો થશે આખા ચેપ્ટરમાં. અને આ હેલો એરિન. બીજું અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે ક્લોરીન જે કાર્બન સાથે હતો એ કાર્બનનું sp3 સંકરણ હતું. અહીંયા જે હેલોજન જે કાંઈ હોય, ફ્લોરિન હોય, ક્લોરીન હોય, બ્રોમિન હોય, આયોડિન ગમે એ હોય નહીં, અહીંયા જે હેલોજન હતો એ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કયું સંકરણ છે મિત્રો? જુઓ તો હવે જો આ પાછું યાદ રાખવાનું, અહીંયા sp3 છે. તમને એમ થઈ શકે સાહેબ અહીંયા તો સિંગલ બંધ છે, sp3 છે, અહીંયા ડબલ બોન્ડ છે, પણ પ્રાયોરિટી તો આને મળે ને, ડબલ બોન્ડ છે. બરાબર, એટલે એવું નહીં વિચારવું કે સાહેબ આ બે વચ્ચે સિંગલ બંધ છે તો આનો sp3 ન થાય, પણ અહીંયા sp2 થાય છે કે નહીં બેટા? હે બેટા થાય ને, એટલે અહીંયા sp2 કરવાનું. બરાબર, એટલે અહીંયા હેલોજન જે કાર્બન સાથે એટેચ થયો છે એ કાર્બનનું sp2 હાઇબ્રિડાઇઝેશન છે, એ હમણાં આપણે ડિટેલમાં જોઈશું. એટલે ટૂંકમાં હેલો આલ્કેન અને હેલો એરિન આ રીતે બને. બરાબર, આખા ચેપ્ટરના નામ છે એનું મેં ખાલી કન્સેપ્ટ તમને ક્લિયર કરાયો. બરાબર, ઓકે. હવે એનાથી આગળ કે આ જે સંયોજનો છે એ આપણને કુદરતમાંથી છે એ મળતા હોય છે અને ખાસ કરીને આ દ્રાવક તરીકે વધુ ઉપયોગ થતા હોય છે. આપણે આગળ સોલ્યુશન ચેપ્ટર છે એમાં આપણે અધ્રુવીય દ્રાવકોની ચર્ચા કરી હતી. ક્લોરોફોર્મ છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, બેન્ઝીન છે, એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો કે જે અકાર્બનિક હતા, અધ્રુવીય હતા. બરાબર, ઓકે. એટલે એ દ્રાવક તરીકે પણ એનો ઉપયોગ થાય છે. બીજું તો કે આ જે હેલો આલ્કેન અને હેલો એરિન જે સંયોજનો છે એ જે આપણા શરીરની અંદર જે કાંઈ પ્રક્રિયાઓ થતી હોય એની અંદર પણ ઉપયોગી હોય.
કેમ? તો અત્યારે આપણને બધાને ખબર છે કે કોરોના મહામારી ચાલી રહી છે, તો એમાં સ્ટાર્ટિંગમાં દવા આવી હતી ક્લોરોક્વિન. તમે કદાચ દવાનું નામ પણ સાંભળ્યું છે, ટેબ્લેટ ક્લોરોક્વિન. આ જે ક્લોરોક્વિન છે એન્ટીબાયોટિક છે, જે મેલેરિયા માટે વપરાતી હતી, પણ એ થોડી ઘણી સારવાર આપણે કોરોના માટે છે એ વૈજ્ઞાનિકો યુઝ કરતા હતા અને થોડાક અંશે એને સારું થઈ જતું હતું. બરાબર. આ ક્લોરોક્વિન કોના માટે વપરાય? તો કે મેલેરિયાના ઉપચાર માટે વપરાય. તો ક્લોરોક્વિન એમાં ક્લોરો આવ્યું, હેલોજન આવ્યું, તો હેલો આલ્કિન થયું, હેલો એરિન સંયોજનો થયા કે હેલોજન આવેલા છે એમાં. બરાબર. એટલે આ રીતે પણ ઉપયોગી થાય. બીજું તો કે એ ખાસ યાદ રાખજો, ક્લોરોક્વિન કોના માટે વપરાય? તો કે મેલેરિયા માટે. મેલેરિયા થવા માટે નહીં હો, મેલેરિયા થયો હોય તો એના ઉપચાર માટે. એટલે હું લખું મેલેરિયાના ઉપચાર માટે. બરાબર. પછી એક બીજી ટેબ્લેટ આવે છે, બીજી પણ એક એન્ટીબાયોટિક છે, એ જે છે એ ક્લોર એમ્ફિનિકોલ. આ પણ એક એન્ટીબાયોટિક્સ છે. આ જે છે એ ટાઇફોઇડ માટે વપરાય. જો એમસીક્યુ માટે આ પણ અગત્યનું છે. બરાબર. ટાઇફોઇડના ઉપચાર માટે ક્લોર એમ્ફિનિકોલ. બરાબર. આ પણ વપરાતું હોય છે. બીજું તો કે આપણને બધાને ખબર છે કે આપણા શરીરની અંદર અંતઃસ્ત્રાવો છે ઘણા બધા હોય, એમાં એક થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ આવે. જો એ આપણા શરીરમાં ઓછો હોય, આવું યાદ આવે કઈ? ગલકંડ નામનો રોગ થાય. બરાબર. જેને તમે ગોઈટર એવું કહો છો, તો ગલકંડ નામનો રોગ છે, ગોઈટર છે, એ કોની ખામીથી થાય? તો તમે જોયું હતું કે આયોડિનની ખામીથી કયો રોગ થાય? તો કે ગોઈટર. તો આયોડિનમાં હોય શું? અંતઃસ્ત્રાવ કયો હોય? તો એ થાઇરોક્સિન હોય. કયો? થાઇરોક્સિન. એટલે જે અંતઃસ્ત્રાવ છે કયો? તો કે થાઇરોક્સિન. ખાસ યાદ રાખજો, આ અંતઃસ્ત્રાવ કયો? થાઇરોક્સિન. જો એની ઉણપ આપણા શરીરમાં થાય એટલે તરત આપણને ગોઈટર નામનો રોગ થાય. બરાબર. ગોઈટર નામનો રોગ થાય તો આ જે આનો જે ઉણપ છે એને સંતોષવા માટે કયું વપરાય? તો કે આયોડિન. તો આયોડિન શું છે? હેલોજન તો છે ભાઈ. એટલે જ સરકાર કહે છે કે આયોડિન યુક્ત નમક ખાવું જોઈએ, એટલે બધાના ગળા મોટા ન થઈ જાય. બરાબર. એનાથી આગળ જોઈએ આપણે તો કે ઘણી વખત તમે જોયું છે કે કોઈ પણ આપણને મોટી બીમારી થાય કે ઓપરેશન કરવું પડે તો એને નસો ચડાવવામાં આવે. શું ચડાવવામાં આવે? નસો. એટલે આપણે એને સિમ્પલ એવું કહીએ ખોટું પાડી દીધું. તમારે મોઢામાંથી દાંત કઢાવો તો મોઢું ખોટું પાડી દે. તમને કોઈ મોટું ઓપરેશન તમારે કરવું છે તો તમને બેભાન કરી નાખે ને બેભાન. તો બેભાન કરવા માટે તમને બધાને ખબર છે કે ક્લોરોફોર્મ વપરાય. એટલે બેભાન કરવા માટે. એટલે ટૂંકમાં શું થયું કે દવાખાનામાં ઉપચાર માટે, એટલે દર્દીના ઓપરેશન માટે. કોણ વપરાય છે? તો કે ભાઈ ક્લોરોફોર્મ CHCl3. આનું સૂત્ર તમને આવડતું છે, દ્રાવણમાં આપણે ઘણી બધી એની ચર્ચા કરી હતી. બરાબર. ક્લોરોફોર્મ કે દર્દીઓનું ઓપરેશન કરે ત્યારે એની અંદર એને બેભાન કરવા માટે. બીજો શબ્દ નિશ્ચેતક એવો શબ્દ પણ બુકમાં વાપરે છે. એટલે એનો અર્થ એવું જ થાય, બેભાન કરવું. બરાબર. એ ક્લોરોફોર્મ છે એ વપરાતું હોય છે. બીજી ઘણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે એની અંદર પણ આજે હેલોજનયુક્ત સંયોજનો છે એનો ઉપયોગ છે એ થતો હોય છે. તો આ મેન આટલું વસ્તુ યાદ રાખવાનું છે તમારે. બરાબર. ખાસ કરીને આ જે 3 છે એ ખાસ યાદ રાખવાના છે. બરાબર. એટલે ક્યારેક પૂછી લેતા હોય છે MCQ ની અંદર, બોર્ડ લેવલે. નીટમાં તો ન પૂછાય, બોર્ડ લેવલે પૂછી લેતા હોય છે. બરાબર. ઓકે. નીટમાં પૂછાય, મેં તમને કીધું એમ કે 10 વર્ષ એક વખત પૂછાય, તો આપણે 10 વર્ષ તો રાહ જોવાય નહીં. માહિતી આપણે સામાન્ય માહિતી લઈ લીધી. આપણે બીજો ટોપિક હતો હવે એનું વર્ગીકરણ. હવે આપણે એનું વર્ગીકરણ જોવાનું છે.
જો ખૂબ સરળ વર્ગીકરણ છે, એક વખત તમે માઇન્ડમાં શેર કરી નાખો એટલે આખું વર્ગીકરણ તમને યાદ રહી જશે, બરાબર. બુકમાં લખતા રહેજો ખાસ. વર્ગીકરણ આપણે કરવાનું છે તો પહેલાં હું તમને થોડીક બેઝિક માહિતી આપું કે આ કોઈ પણ હાઇડ્રોકાર્બન છે. મૂળ તો હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને તમે હેલો આલ્કેન હેલો એરિન બનાવવાના છો, તો હાઇડ્રોકાર્બન છે. હવે જો ધ્યાન રાખજો, આને વચ્ચે લખું એટલે એક બોર્ડમાં બધું ભેગું થઈ જાય, એટલે અહીંયા હું લખું છું હાઇડ્રોકાર્બન. હવે આપણને બધાને ખબર છે કે હાઇડ્રોકાર્બન છે બે પ્રકારના આવે, એક હાઇડ્રોજન એક કાર્બન. એવું નહીં હો, હાઇડ્રોકાર્બન બે પ્રકારના આવે. એક તો આવે એલિફેટિક અને બીજું ભાઈ કયું આવે તો કે એરોમેટિક. બરાબર, ઓકે. હવે એલિફેટિકના પાછા બે ભાગ પડે છે. હવે એલિફેટિક છે એ પણ બે પ્રકારનું હોય. કયા બે પ્રકારનું સાહેબ તો કે સંતૃપ્ત પણ હોય અને એક અસંતૃપ્ત પણ હોય. સંતૃપ્ત પણ હોય અને અસંતૃપ્ત પણ હોય. હવે સાહેબ સંતૃપ્ત એટલે શું થાય બોલો તો? સંતૃપ્ત એટલે શું થાય? સંતૃપ્ત એટલે ધરાઈ ગયેલું, અસંતૃપ્ત એટલે ભૂખ્યું. સંતૃપ્ત મતલબ ધરાઈ ગયેલું, એની અંદર ખાસ કરીને કોણ આવે તો કે આલ્કેન આવે. આ બધા આપણે જાણીએ છીએ કે એમાં ખાસ કરીને શું આવે? આલ્કેન. આલ્કેનનું સામાન્ય ફોર્મ્યુલા તમને આવડતું હશે બધાને, 11માં શીખી ગયા, CnH2n+2. સરસ, વેરી ગુડ, સાચું છે તમારું. અસંતૃપ્ત એનો મતલબ એવો થયો કે ભૂખ્યા છે. ભૂખ્યા ક્યારે હોય સાહેબ? પાઈ બોન્ડ હોય તો, કારણ કે સિગ્મા બંધ, આમાં સિગ્મા બંધ છે આલ્કેનમાં, તમે કોઈ સંજોગોમાં ન તોડી શકો એને, બરાબર. હવે આ અસંતૃપ્તમાં છે એ ડબલ બોન્ડ હોય, મતલબ ડબલ બોન્ડ એટલે એક પાયબંધ થયો. પાયબંધને તો સાહેબ તોડી શકાય, સિગ્મા બંધની કમ્પેરિઝનમાં પાયબંધ નિર્બળ છે એટલે એને તમે સરળતાથી તોડી શકો, બરાબર. તો પાયબંધ શેમાં હોય તો આપણને ખબર છે કે આલ્કેનમાં હોય અને એક આલ્કાઇનમાં હોય. આલ્કિનમાં અને આલ્કાઇનમાં. આલ્કિન એટલે ડબલ બોન્ડ, આલ્કાઇન એટલે ટ્રિપલ બોન્ડ, બરાબર. બંનેમાં પાયબંધ તો આવ્યા ને, એને તોડી શકાય. તોડી શકાય એટલે ભૂખ્યા છે એ, બરાબર. હવે આલ્કેન છે એનું સૂત્ર પણ તમે શીખી ગયા, CnH2n. પૂરું થઈ ગયું, CnH2n. આલ્કાઇન એનું પણ સૂત્ર તમને આવડે છે, CnH2n. અહીંયા +2 હતું આલ્કેનમાં, આલ્કાઇનમાં -2 આવશે, બરાબર, ઓકે. હવે એની અંદર ખાસ કરીને આપણે શું જોવાનું છે તો આપણે જે શીખવાનું છે એ સંતૃપ્ત આલ્કેનની વાત કરવાની થશે, બરાબર. એટલે કે સંતૃપ્ત, અસંતૃપ્તની વાત આપણે નહીં કરવાની થાય. જુઓ તો હેલો આલ્કેન, આલ્કેન એટલે આ સંયોજન સંતૃપ્ત એટલે શું કે આપણે ચેપ્ટરમાં હાઇડ્રોકાર્બન પણ કહેવાતો કે એલિફેટિક, એની અંદર કહેવાતો કે સંતૃપ્ત, એટલે કે સંતૃપ્ત એલિફેટિક હાઇડ્રોકાર્બનની ચર્ચા આપણે હેલો આલ્કેનમાં કરવાની થાય છે, બરાબર. એરોમેટિક, તો એરોમેટિક છે એટલે શું થાય તેવું તમે 11માં કે વૈજ્ઞાનિક આવો તો હકલ રૂલ્સ. આ હકલ રૂલ્સ છે જેને તમે યુકેલ એવું પણ કહો છો, બરાબર. આ હકલ રૂલ્સ શું સૂત્ર હતું? 4n+2 પાઈ ઇલેક્ટ્રોન. 4n+2 પાઈ ઇલેક્ટ્રોન. n એટલે શું થાય? નંબર, પણ કોનો નંબર? કાંઈ નહીં ભાઈ, n = 0 મૂકો, 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, જે તમને મળે, જેટલા પાઈ ઇલેક્ટ્રોન મળે એટલા હોવા જોઈએ, બરાબર. બાકીની કન્ડિશન છે સમતલ હોવું જોઈએ, રિંગ હોવી જોઈએ, ચક્ર, બધું તમે કન્ડિશન 11માં ઘણું બધું શીખી ગયા છો. તો એરોમેટિક મતલબ શું થયો કે જે હકલના રૂલનું ફોલો કરતો હોય, બરાબર. તો એરોમેટિક, હવે એનું સામાન્ય આપણને એક જ સૂત્ર, બંધારણ સૂત્ર યાદ આવે ફટાફટ હોય ને તો એક જ આવે, કયું તો કે બેન્ઝીન. સાદામાં સાદું આ ભાઈ, સાવ સિમ્પલ, બેન્ઝીન, બરાબર. આ બેન્ઝીન છે. હવે જો ધ્યાન રાખજો, આ બેન્ઝીન છે, આ જે છે એ એરિન છે, મતલબ એરોમેટિક છે, ખબર પડે, બરાબર. હવે આ જે છે આનો અભ્યાસ આપણે કરવાનો થાય છે કે આની અંદર જે હેલોજન એટેચ થયા હોય, ધારો કે અહીંયા ડાયરેક્ટ હેલોજન અહીંયા એટેચ થાય, સમજો હમણાં આપણે એક એક્ઝામ્પલ શીખ્યા હતા, અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ, અહીંયા હેલોજન લાગ્યું, તો જો તો હેલો એરિન. અહીંયા આ સંયોજન આપણે જોયું તો આલ્કેન, કે આલ્કેનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને
હેલોજન લગાવ્યું તો હેલો આલ્કેન. આની આપણે ચેપ્ટરમાં ક્યાંય ચર્ચા કરવાની નહીં આવે. હેલો આલ્કેન જ આપણે જોવાનું છે. અને એરોમેટિકમાં ખાસ કરીને હેલો એરિન, અને એમાં પણ ખાસ કરીને બેન્ઝીનના વ્યુત્પન્નો જોવાના છે. બેન્ઝીન આધારિત જે સંયોજનો હોય એના વિશે જ અભ્યાસ કરવાનો થાય છે. બરાબર? ઓકે.